હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું એક કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર મેં હમણાં વચ્ચે એક પોલ મૂકેલું હતું કે હું હિન્દીમાં બ્લોગ કરું કે ગુજરાતીમાં. ત્યારે ઘણા બધાએ કમેન્ટ કરી છે કે ગુજરાતીમાં, તો આ વાળો બ્લોગ રહેશે ગુજરાતીમાં. અને અત્યારે હું છું અહેમદાબાદ એરપોર્ટ. તો ચલો થોડી વારમાં મળું છું અને અપડેટ આપું છું. हाय, नींद आ रही है? नींद नहीं आ रही, मुझे अफसोस हो रहा है कि मैं नॉनवेज देख रहा हूँ और बहुत बुरा होता है ये। क्या करें अब? तो मिलता है क्रंची। अपने बच्चों को तल के खाओ ना, क्रंची बना के, क्या दिक्कत है? जानवरों को क्यों खाते हो? મેં ઇન્સ્ટાગ્રામમાં એક પોલ મૂક્યું હતું કે જેમાં બધાએ એવું કીધું છે કે ગુજરાતીમાં વ્લોગ બનાવો. બનાવવું જોઈએ. યસ, તો ગુજરાતીમાં બનાવો, હિન્દીમાં બનાવો, ઇંગ્લિશમાં બનાવો, જેમ મજા આવે બનાવો, પણ બનાવો. બનાવો. ઓકે, બસ દુનિયા બનાવે છે, તમે પણ બનાવો. જરાય નહીં. मत करो, रहने दो बहुत बुरे लग रहे हो। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। આ રેલવે સ્ટેશન ઉપર બેઠું એવું ફીલ આવે છે. સાચી વાત છે. આ બધા મહાકુંભમાં જવાના હોય એવું લાગે છે. એવું લાગે છે બધા મહાકુંભમાં જઈ રહ્યા છે. આ ચશ્મામાં અંધારું નહીં લાગતું? જરાય નહીં. મને આ ચશ્મામાં કંઈક અલગ જ ફીલ આવી રહ્યું છે. સરસ. મને અહીંયા ના સમજાયું. હિન્દીમાં છે પ્રસ્થાન કીજીએ, ગુજરાતીમાં બોર્ડિંગ, ઇંગ્લિશમાં નાવ બોર્ડિંગ. બોર્ડિંગનો મિનિંગ ગુજરાતીમાં શું થાય? તો અહીંયા બધાના લગેજ જઈ રહ્યા છે. પહેલાં હું નાની હતી ને તો મને એવું લાગતું હતું કે સામાન જે છે ને એ બીજા પ્લેનમાં આવતું હશે અને પહેલાં પેસેન્જર્સને મોકલતા હશે. અને અત્યારે ટાઈમ તમે જોઈ શકો છો, સવારના 4:08. એવું ખતરનાક ટાઈમિંગ છે ને યાર. ના ઊંઘ કરી શકાય ના ઉઠી શકાય. આપણે છેલ્લી રોમાં મળી છે સીટ અને પાછળ દિવાલ જ છે, કાંઈ છે નહીં. તો અનુભવ કરીએ કે પ્લેન કેવું ચાલે છે, ક્યાં જઈ રહ્યા છીએ તો કઈ ભગવાન જાણે ક્યાં જઈ રહ્યા છે. પ્લેનનું આજકાલ ગમે ત્યાં જાય, જો એનું કાંઈ નક્કી નહીં. શું બોલો? તો જર્ની કરીએ અને જાણીએ કેવું ચાલે છે. અત્યારે ક્યાં જઈએ છીએ? અત્યારે આપણે મુંબઈ જઈ રહ્યા છીએ. પછી મુંબઈથી નક્કી કરશું ક્યાં જવું છે. જ્યાં આગળની બસ જ્યાં મળશે ત્યાં જઈશું. મહાકુંભ મળશે તો મહાકુંભ જઈશું અને જ્યાં મળશે ત્યાં જઈશું. ઓકે, બાય. યાત્રા कैसी रही? યાત્રા બહુ अच्छी રહી. સોરી, ગુજરાતીમાં યાત્રા કેવી રહી? નીંદ કરી, ઊંઘ કરી અમે યાત્રામાં. મજા આવી? સુવા માટે જ આવ્યા હતા. પ્લેન ઊંઘ સારી આવે એટલા માટે. વાગ્યા કેટલા? રોજ વાગે છે એટલે વાગ્યા છે 5:30. સવારના 5:30 થયા છે. હા, એટલે આમ એવું લાગે છે કે ઊંઘ કરવા માટે જ પ્લેનમાં આવીએ છીએ. બસ હવે પાછી બીજી ફ્લાઇટ છે 6:55. 7:35 ત્યારે તમને જણાવશું ક્યાં જઈએ છીએ. ત્યાં સુધી વેઇટ કરો. લોકો કે વેઇટ નથી કરવું, ફોરવર્ડ કરો, જોઈ લઈશું પછી. હેલો.
बाहुबली कहाँ जा रहे हैं? गुजराती में ब्लॉग बनाओ। अच्छा गुजराती में ब्लॉग बनाओ, तो गुजराती में बाहुबली क्या जा रहे हैं? चलो सिंगापुर नाम सुनिए। તો અમે આવી ગયા છીએ મુંબઈ. મુંબઈથી અમે ગુજરાતીમાં મુંબઈ આવી ગયા છીએ. નહીં, ઘણી વાર આપણે હિન્દીમાં બનાવવાની આદત છે તો ગુજરાતીમાં હવે થોડું મિક્સ થઈ જાય. તો હવે મુંબઈ આવી ગયા છીએ. નેક્સ્ટ ફ્લાઇટ આપણી છે હેલો એવરીવન. તો અમે આવી ગયા છીએ મુંબઈ અને મુંબઈથી અમારી બીજી ફ્લાઇટ છે 7:35. હવે અમે ક્યાં જઈ રહ્યા છીએ એ તમને ફાઇનલી કહી દઉં. નહીં થોડો વેઇટ કરો, પછી કહીશ. બહુ જ મસ્ત જગ્યા છે અને અમારી આ બહુ લોંગ જર્ની છે. અમારી એન્ટાયર 6 વર્ષની લાઈફમાં, મેરેજ લાઈફમાં આ ફર્સ્ટ અમારી બહુ લોંગ ટ્રીપ છે. તો ચલો મળીએ થોડી વારમાં. તો આ રહ્યું અમારું લિસ્ટ અને હવે તમે જુઓ કે આમાંથી અમે કઈ જગ્યાએ જવાના છીએ. બસ થોડી વારમાં ફ્લાઇટ છે. જબરદસ્ત ભૂખ લાગી છે તો હું થેપલા બનાવીને લાવી હતી તો ખાઈશું. 2 દિવસ પહેલા બનાવ્યા હતા થેપલા. પહોંચવાની હતી ડેસ્ટિનેશન ઉપર થેપલામાં પહેલાં પૂરા કરી નાખ્યા. સરસ. જોડે ચાય થોડી મોંઘી છે પણ પીવી પડે એમ છે. વાતાવરણ છે ને અહીંયા થોડું ધૂંધળું દેખાઈ રહ્યું છે, ધુમ્મસ જેવું, અને એમ લોકો બસ લેન્ડ કરી રહ્યા છીએ. બહુ જ મસ્ત જગ્યા છે બટ આ વિન્ડો સરખી સાફ નથી કરેલી અને અત્યારે અમે લોકો ક્યાં છીએ એ પણ તમને થોડી વારમાં ખબર પડી જશે. ફિલહાલ તો હું નહીં જ કહું. આ જોઈ શકો છો તમે, આના પરથી થોડું પ્રેડિક્શન કરી શકો છો. અને ઇન્ડિયાનો ફ્લેગ જોઈએ એટલે ખુશ થઈ જવાય. ગાડી અમને પિક કરવા આવી ચૂકી છે. હવે અમે લોકો જઈએ ફટાફટ. તો ચલો આ વાળો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.